બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ઐતિહાસિક માનસરોવરના તળાવનું લોકાર્પણ કરવા આવેલા શહેરી વિકાસ મંત્રી અને આ શહેરી વિકાસ મંત્રીને એ ખબર નથી કે આ તળાવ કોની યાદમાં બનાવ્યું હતું। આ પ્રકારનો પ્રશ્ન પૂછતા આખરે જવાબ આપતા પહેલા જે શહેરી વિકાસ મંત્રી છે આ મંત્રી ઊભી પૂંછડીએ ભાગ્યા। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવની છે। જો કે અમદાવાદમાં જે પ્રકારે રિવરફ્રન્ટ છે અને આ રિવરફ્રન્ટનું સરકાર દ્વારા જે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે તે જ પ્રમાણે આ જે પાલનપુરનું માનસરોવર છે આ માનસરોવર બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 2 પોઈન્ટ જે અમૃત યોજના છે તે અંતર્ગત 7 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને આ જ ગ્રાન્ટને લઈને નગરપાલિકા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું। પરંતુ દરેક વખતે જે પ્રકારે લોકો જોતા હોય છે અને આ જે વિકાસના કામ હોય છે આ કામ પૂરા થતા હોય ત્યારબાદ લોકાર્પણ થતું હોય છે, પરંતુ આ પાલનપુર નગરપાલિકાની જે સત્તાધીશો છે આ સત્તાધીશોને એવી તે કેવી ઉતાવળ હતી કે આ જે માનસરોવર તળાવ છે આ માનસરોવર તળાવનું કામ પૂરું થાય તે પહેલાં આ લોકાર્પણ કરવું પડ્યું। લોકોમાં એ પણ ચર્ચાનો વિષય બન્યો છે કે જે પાલનપુર નગરપાલિકાના જે સત્તાધીશો છે આ સત્તાધીશોની ટર્મ 13 તારીખે પૂરી થાય છે અને આ શ્રેય તેમને મળે તે માટે આ લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જોકે લોકાર્પણમાં શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા લોકાર્પણ કરવા પહોંચ્યા હતા, પરંતુ લોકાર્પણ કરતાની સાથે મીડિયાએ તેમને સવાલો પૂછતા તેઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। જોકે આ તમામ બાબતને લઈને જ્યારે સ્ટેજ ઉપર આ સમગ્ર જે વાત છે વાત કહેવામાં આવી હતી ત્યારે જે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર છે અનિકેત ઠાકરે પોતે કહ્યું કે જે કામ છે કામ અધૂરું છે। તો સવાલ એટલો છે કે અધૂરું કામ હોવા છતાં આ લોકાર્પણ કેમ કરાય? જોકે તમામ બાબતને લઈને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। નરેન્દ્રભાઈ છે, અરે નરેન્દ્રભાઈ આટલી બધી પાણીની ચિંતા કરતા હોય, પાલનપુર તાલુકાના 91 તળાવ જો એ પાણીથી ભરી શકતા હોય તો પછી માનસરોવર તો ભરે જ ભાઈ। અને એનો અમને વિશ્વાસ છે અને આ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના દેશના દરેકે દરેક નાગરિકને છે। તમે જો તે પ્રકારે અનિકેત ઠાકરનું કહેવું છે કે જે પ્રકારે જિલ્લામાં 91 તળાવ આવેલા છે અને આ તળાવ જે સરકારે પાણીથી ભરવાની જે વાત કરી છે તેનો ભરોસો છે, પરંતુ ભરોસાની સાથે આ પાણી ક્યારે આવશે તેવા સવાલો લોકો પણ કરી રહ્યા છે। જોકે આ તમામ બાબતને લઈને પાલનપુર નગરપાલિકાના જે પ્રમુખ છે આ પ્રમુખ સ્ટેજ ઉપર ઊભા હતા અને તેમને આ વિકાસની વાત કરતા કહ્યું કે જે પ્રકારે અવરોધ ઊભો કરતા જે લોકો છે આ લોકોને વિકાસ ગમતો નથી। ત્યારે બીજી બાજુ જે પ્રકારે નગરપાલિકાના જે સભ્યો છે આ સભ્યોનું જે તકતી મારવામાં આવી હતી આ તકતીમાં કોંગ્રેસના સભ્યોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રોગ્રામ બન્યો હતો જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં તેમ પહોંચે તે પહેલાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ત્યારે બીજી બાજુ જાહેર સ્ટેજ ઉપર જે પ્રકારે મહેમાનોને સ્થાન મળ્યું હતું અને આ જ સ્થાનની સાથે પાલનપુર નગરપાલિકાના જે ચીફ ઓફિસર જીગર પટેલ હતા આ જીગર પટેલને ખુરશી નહોતી મળી। એટલે ક્યાંક ને ક્યાંક એ પણ કહી શકાય કે જે શિક્ષણની વાતો કરતી ચંદ્ર ઉપર જવાની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હવે નેતાઓની સામે અધિકારીનું કોઈ મૂલ્ય નથી અને આ પ્રકારે ચીફ ઓફિસર ઊભા જોવા મળ્યા હતા। જોકે આ તમામ બાબત છે આ તમામ બાબતને લઈને સ્ટેજ ઉપર પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ જોવા મળ્યા હતા। જોકે દર્શનાબેન વાઘેલા દ્વારા જે સ્પીચ આપવામાં આવી હતી અને આ સ્પીચમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અગાઉ જે પ્રકારે પાલનપુર જે નગરપાલિકાના હદ વિસ્તારમાં જે માનસરોવર તળાવ હતું આ માનસરોવર તળાવની જે દશા હતી ખૂબ જ ખરાબ હતી, પરંતુ આ વિકાસથી વરેલી જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે આ સરકારમાં હવે તેનો વિકાસ કરવામાં આવ્યો છે। એટલે એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ખોળે ગયેલા આ ધારાસભ્ય મહેશ પટેલની હાજરીમાં તેમની પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી। જોકે આ તમામ બાબતને લઈને જ્યારે પ્રમુખ ચિમનલાલ સોલંકી હતા આ સોલંકી દ્વારા જે મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું આ મેનેજમેન્ટમાં ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળ્યો હતો। જોકે ચાલુ જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં અવારનવાર પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપર નીચે એટલે ઉતરતા હતા, માર્ગદર્શન આપતા હતા, ઉતરતા હતા, માર્ગદર્શન આપતા હતા। આ પ્રકારની પણ વાત જોવા મળી હતી। તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, આ વિડીયો જોઈ લો।
તમે જો તે પ્રકારે આ જે વિડીયો હતો, વિડીયોમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના જે સત્તાધીશોનું જે મેનેજમેન્ટ હતું, આ મેનેજમેન્ટમાં ક્યાંક ને ક્યાંક ઉણપ હોવાને કારણે અવારનવાર સ્ટેજ ઉપરથી ઊભા થઈ નીચે આવવું પડતું હતું. જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા છે, આ દર્શનાબેન વાઘેલા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. પણ તમારો સમય હતો ત્યારે શરૂઆત તો કરવી હતી, શરૂઆત પણ નથી કરી. અમારો તો એવો નિર્ધાર છે કે અમે વિકાસના ભરેલા છે. અમારા વડાપ્રધાન પણ વિકાસના સાથે મત માંગવા જાય છે અને અમારા મુખ્યમંત્રી પણ વિકાસનું કામ કરે છે અને લોકોના દિલ જીત્યા છે. તો આજે આ જે શરૂઆત કરી છે અને શરૂઆતમાં અમારા ધારાસભ્યશ્રીએ કહ્યું કે ટૂંક સમયમાં જ અહીંયા પાણી પણ આવશે. ને ગુજરાત સરકારનો એક નિર્ધાર છે કે જેટલા તળાવો છે એ તળાવોને વરસાદી પાણીથી ભરવા અને જે વરસાદી પાણી એમને એમ વહી જતું હતું એના કરતાં આવા તળાવોમાં સંગ્રહ થશે અને એનાથી પણ વધારે આગળ કંઈક જરૂર હશે તો અમારા આજુબાજુના ડેમોમાં પરથી અમે આ પાણી ભરીશું. તમે જો તે પ્રકારે દર્શનાબેન વાઘેલાએ કહી કે જે પ્રકારે અગાઉ જે સ્થિતિ હતી ખૂબ જ ખરાબ હતી. બીજી બાજુ અમદાવાદ શહેર જે પ્રકારે વિકાસના પગથિયે ચડી રહ્યું છે એ જ વિકાસના પગથિયે પાલનપુર ચડે તેવી વાત કરી હતી. પરંતુ આ લોકાર્પણ કરવા પહોંચેલા જે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા છે, આ દર્શનાબેન વાઘેલાના ટેબલ નીચેથી આ ફાઇલ નીકળી હતી, તેમની સહી થઈ હતી. પરંતુ દર્શનાબેન વાઘેલાને એ ખબર નથી કે આ તળાવ કોની યાદમાં બનાવ્યું હતું અને ક્યારે બનાવ્યું હતું. જોકે આ વાત મીડિયાએ પૂછતા આખરે તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમને કહ્યું હતું કે તમે આ વાત છે, આ ઇતિહાસ છે, તમે પ્રમુખને પૂછી લો. આ પ્રકારનો જવાબ આપતાની સાથે તેઓ ઊભી પૂંછડે ભાગ્યા હતા. જોકે તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને પાલનપુર નગરપાલિકાના જે ચીફ ઓફિસર જીગર પટેલ છે, આ જીગર પટેલને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હતું કે મીડિયા વધારે સવાલ કરશે અને મીડિયા વધારે સવાલ કરશે તો આ જે ભ્રષ્ટાચારનો ભાંડો છે આ ભાંડો ફૂટશે. એટલે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ આજે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા છે તેમને લઈને રવાના થયા હતા અને તેમને કહ્યું હતું કે જે સાહેબ છે, આ સાહેબને મોડું થાય છે તે પ્રકારને મીડિયાને કહી તેઓ મેડમને લઈને નીકળી ગયા હતા. પરંતુ આગળ જતાની સાથે આ શહેરી વિકાસ મંત્રી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સેલ્ફી લેવામાં વ્યસ્ત મળ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ કહી શકાય કે આ જે આ પ્રકારે જે તળાવ છે, આ તળાવમાં જે વિકાસના કામ અધૂરા હોવા છતાં આ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને અગાઉ જે પાલનપુર શહેરના જાગૃત નાગરિકો છે આ વિડીયો ઉતારવામાં આવ્યો છે, ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવી હતી, ત્યારે તેમની સામે પણ પોલીસ સ્ટેશને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના એ પણ આક્ષેપ છે કે અમને સહમતિમાં લીધા વગર, અમને પૂછ્યા વગર તકતીઓ મારવામાં આવી છે. જોકે તકતીઓ ઉપર કૂચો મારવા આ કોંગ્રેસના સભ્યો તે પહોંચે તે પહેલાં તેમની પણ અટકાયત કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રકારે એ પણ જોઈ શકાય છે કે જે પ્રકારે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ છે, આ જીગર પટેલ અને પાલિકાના સત્તાધીશોનો ભાંડો ન ફૂટે તે માટે તેમને આજે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા છે તેમને લઈને રવાના થયા હતા. જોકે તમામ બાબતને લઈને પાલનપુરના પ્રબુદ્ધ નાગરિક શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. મારું નામ છે મોદી મનોજ કુમાર રતિલાલ. અમે આ સાહેબ પેલું આમંત્રણ હતું માનસરોવર તળાવનું ઉદઘાટનમાં અહીંયા કોઈ પાણી છે અને આ કઈ રીતનું ઉદઘાટન કરી રહ્યા એ વાતની અમને કોઈ ખબર પડતી નહીં. ના સાહેબ, કામ તો હજી બાકી છે. કામ બાકી છે, લોકાર્પણ થાય છે, શું કહે છે? લોકાર્પણની અંદર આ લોકોને ડફળો બનાવવાની બધી રીત છે સાહેબ. તમે જો તે પ્રકારે પાલનપુરના પ્રબુદ્ધ નાગરિકનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા જે માનસરોવરનું જે કામ કરવામાં આવ્યું છે આ કામમાં જે કામ છે એ કામ હજુ સુધી અધૂરું છે. પરંતુ આ લોકોને ક્યાંક ને ક્યાંક ઉલ્લુ બનાવવાનું કામ આ નેતાઓ કરી રહ્યા છે અને સાંજનો સમય એટલા માટે રાખ્યો છે કે આ લોકોને ખબર ન પડે કે કેટલું કામ બાકી છે, નેતાઓને ખબર ન પડે કેટલું કામ બાકી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા છે તેમને પણ અંધારામાં રાખતા હોય તેવું આ નગરપાલિકાના સત્તાધીશો ચાહી રહ્યા છે. જોકે આ તમામ બાબતને લઈને હજુ સુધી કામ બાકી છે. કારણ કે જે પાલનપુર નગર શહેરના જે ધારાસભ્ય અનિકેત ઠાકર છે તેમને કહ્યું કે હજુ સુધી પાઇપલાઇન મારફતે આ પાણી નાખવામાં આવશે. પરંતુ સવાલ એટલો છે કે પહેલાં પાઇપલાઇન થકી પાણી કેમ નાખવામાં ન આવ્યું અને ઉદ્ઘાટન કેમ અગાઉ કર્યું તેવા પણ સવાલો થયા છે. ત્યારે માત્ર ને માત્ર જે આ જે ગ્રાન્ટ છે આ ગ્રાન્ટ કઈ રીતના પચાવી શકાય, કઈ રીતના ભ્રષ્ટાચાર થાય અને કઈ રીતના આવનારી જે ચૂંટણી છે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને શ્રેય મળે તે માટે આ લોકાર્પણ કર્યું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
છે ત્યારે સવાલ એટલો પણ છે કે એક બાજુ જે વિકાસથી ભરેલી આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે અને આજે સરકારમાં બની બેઠેલા જે અધિકારીઓ છે, નેતાઓ છે, ધોળા દિવસે ભ્રષ્ટાચાર આચરે છે અને એક બાજુ લોકો રજૂઆત કરે છે તો પોલીસના આડે કરી તેમને જેલના હવાલે કરે છે. વિપક્ષ ક્યાંક ને ક્યાંક અવાજ ઉપાડે છે તો તેમને પણ જેલના હવાલે કરે છે. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ તળાવ હોય તો તળાવમાં પાણી હોય, તળાવમાં તમામ પ્રકારની સુવિધાઓ હોય, સવલતો હોય, પરંતુ આ તળાવમાં હજુ સુધી પણ ગટરનું ગંદુ પાણી છે અને આ જ ગટરના ગંદા પાણીનું જે ખાડો છે આ ખાડાનું લોકાર્પણ જે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા છે તેમના હસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે જોઈએ આવનાર સમયમાં આ જે વિકાસથી ભરેલી જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે આ સરકારમાં આ પ્રકારે જે અધિકારીઓ છે, નેતાઓ છે, જે ભ્રષ્ટાચાર આચરે છે અને સરકારને બદનામ કરે છે ત્યારે આવા નેતાઓ અને અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.